આપણે જવું છે પરબના મેળામાં. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. મેળો હજુ તો 5 કિલોમીટર આગળ હતો. એ પેલા તો ફૂલ ટ્રાફિક જામ. અરે તમારી જાતના સાલા ખદડાવ. ટ્રાફિક ખુલવાનું નામ લેતું નથી. 2 કલાક થી ઉભા છે. ખમી હાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાઈ ન થાય. મોટરસાયકલ લઈને તો આપણું ભેગું થાય એમ હતું ને, એટલે છેલ્લા પછી હાલીને હાલવા માંડ્યા. કીધું 3-4 કિલોમીટર છે, હાલ્યા જાય, બીજું તો શું થાય. હવે તમે એક રિક્ષા વાળો મળી ગયો, કીધું જ્યાં જતો ત્યાં લગીને લઈ જાય ને ભાઈ, એટલું હાલવું ઓછું. રિક્ષામાં જ આવી કેમ છે દેવર મજા આવે રિક્ષામાં મજા આવે. રિક્ષા વાળા 1 કિલોમીટર નો ટેકો કરાવી દીધો નથી, પછી પાછા હાલવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી મેળાનો ગેટ જોઈને હવે આનંદ થયો કે હાઈસ માંડ ભૂગ્યા. તમે ધીરજ રાખો. મેળામાં તો ઘણી બધી રાઈડ હતી. કીધું આપણે એકમાં બેહવું છે નહીં. મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દો યાર. આપણે જવું છે જલપરી જોવા, ટિકિટ લઈ લીધી છે. ઓ જલપરીજી નીચે આવો. ₹100 ટિકિટ ના દીધા. જલપરી જોઈને બહાર નીકળ્યા ને તો મિત્રો આગળ કૃષિ મેળો હતો. તો આપણે તો ખેડૂતના દીકરા, કૃષિ મેળો જોવા તો જવું જ પડે, એમાં હાલે જ નહીં. મિત્રો ફોલો ન કર્યું હોય તો ફટાફટ ફોલો કરી દો. પાર્ટ 2 માં તમને બહુ મસ્ત મજા આવવાની છે, તો ફટાફટ ફોલો કરી રાખો. હાલો.